રાહુલજીએ ખોટું નહોતું કહ્યું. રાહુલજીએ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ધર્મના નામે હિંસા ફેલાવે છે, એ લોકો નફરત ફેલાવે છે. ભારતીય જનતા પાર્ટીના દલાલોને જુઓ તમે, અહીંયા પોલીસ એને સપોર્ટ કરી રહી છે, એની ઉપર અમારી ઉપર પથ્થરમારો કરી રહી છે, એમને રોકતા નથી. અને કોંગ્રેસ પાર્ટી એક નાનું એવું આંદોલન જનતા માટે કરતી હોય તો 5 મિનિટમાં અરેસ્ટ કરી દેવામાં આવે છે. આ છે ભારતીય જનતા પાર્ટીની માનસિકતા. અને એને ખુલ્લા પાડ્યા છે ભારતીય જનતા પાર્ટી એટલા માટે આ કરવા માટે આવ્યા છે. એટલે જનતાએ ન્યાય દેવાની વાત છે. આ વિડીયો 2 જુલાઈનો છે અને આ મહિલા નેતાને તમે મોટાભાગે ઓળખતા જ હશો. મોટાભાગની ટીવી ડિબેટ્સમાં એ બેસતા હોય છે. પ્રગતિબેન આહિર એમનું નામ છે અને કોંગ્રેસના એ નેતા છે. કોંગ્રેસ કાર્યાલય પર જે હોબાળો થયો, જે બબાલ થઈ, તે સમયના આ વિડીયોઝ છે અને આ વિડીયોઝ અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યા છે. 2 જુલાઈએ ભાજપના યુવા મોરચાના કાર્યકર્તાઓ પાલડી ખાતે વિરોધ પ્રદર્શન માટે આવ્યા હતા. જ્યાં રાજીવ ગાંધી ભવન છે એનાથી થોડાક જ દૂર એ લોકો વિરોધ કરી રહ્યા હતા. વિરોધનું સ્વરૂપ ઉગ્ર થઈ ગયું અને પછી કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા. તે સમયે મહિલાઓ પણ, જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે જેમાં મહિલાઓ છે, મહિલાઓ પણ આ વિરોધ થઈ રહ્યો હતો ત્યારે આગળ આવ્યા અને રસ્તા પર બેસીને રામધૂન બોલાવવા લાગ્યા. આની પહેલા પણ પ્રગતિબેન આહિર પોલીસ સ્ટેશન ગયા હતા, કારણ કે એ જ દિવસે, એટલે એ જ રાતે કોંગ્રેસ કાર્યાલય પર હુમલો થયો હતો અને રાહુલ ગાંધીના જે પોસ્ટર છે એના ઉપર કાળો કલર લગાવવામાં આવ્યો હતો. અને એ બધી જ ઘટનાઓ જ્યારે બની રહી હતી ત્યારે પ્રગતિબેન આહિર આખો દિવસ કોંગ્રેસ કાર્યાલય પર હતા. જ્યારે એ લોકોને ખબર પડી કે ભાજપના નેતાઓ વિરોધ કરવા આવે છે, ભાજપના કાર્યકર્તાઓ અહીંયા વિરોધ કરવા આવી રહ્યા છે, ત્યારે કોંગ્રેસની ફોજ છે એ પણ રાજીવ ગાંધી ભવનની બહાર આવી ગઈ અને પછી ત્યાં સામે જે કહેવાય વિરોધ કરી રહી હતી. અને જ્યારે વિરોધ કરી રહ્યા હતા ત્યારે સ્વરૂપ ઉગ્ર બની ગયું. પ્રગતિબેન આહિરની પણ અટકાયત થઈ. જેટલા લોકોની અટકાયત થઈ છે એમાંથી એક પ્રગતિબેન આહિર પણ છે. પ્રગતિબેન આહિર ત્યાં ઊભા રહી અને કહી રહ્યા છે કે રાહુલ ગાંધી જે કહી રહ્યા હતા કે ભારતીય જનતા પાર્ટી એ હિન્દુના નામે હિંસા ફેલાવે છે, એ ભારતીય જનતા પાર્ટીના દલાલોને તમે જુઓ. આ વિડીયો એમનો ખૂબ વાયરલ અત્યારે થઈ રહ્યો છે. અમે આ ઘટના બાદ પ્રગતિબેનને ફોન પણ કર્યો હતો પણ એમની સાથે વાત ન થઈ શકી, પરંતુ એમના પરિવારજન સાથે વાત થઈ અને એમનું એવું કહેવું હતું કે આગલા દિવસે જ્યારે પ્રગતિબેન પોલીસ સ્ટેશન ગયા હતા ત્યારે પણ એમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી અને જે દિવસે એમની અટકાયત થઈ, એટલે જે દિવસે આ બધું વિરોધ પ્રદર્શન થઈ રહ્યું હતું, એ દિવસે પણ પોલીસે એમની સાથે ખરાબ રીતના વ્યવહાર કર્યો છે અને અત્યારે એમની સામે એફઆઈઆર પણ નોંધવામાં આવવાની છે. એવી તે સમયની વાત હતી. અત્યારે એમની સામે એફઆઈઆર નોંધાઈ કે કેમ એ ખબર નથી, પણ જે તે સમયે એમની સાથે વાત નથી થઈ શકી. જ્યારે અમે કોંગ્રેસના નેતા સાથે વાત કરી હતી ત્યારે એમને ખુલીને એવું કહ્યું હતું કે પ્રગતિબેન આહિર સાથે ખૂબ જ ખરાબ થયું એ સમયે. અને સાથે જ જ્યારે પોલીસ સ્ટેશન ગયા હતા ફરિયાદ નોંધાવવા માટે, ત્યારે ભાજપના નેતાઓ એમને ધમકી આપી રહ્યા હતા કે તમે બહાર આવો, તમને બતાવી દઈશ. આ હેમાંગ રાવલ સાથે અમે જ્યારે વાતચીત કરી હતી આ ઘટના બાદ, જે કોંગ્રેસના નેતા છે, ત્યારે એમને આ ખુલાસો કર્યો હતો. એના પછી આ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો બતાવવાનું અત્યારે એટલે કારણ કે એક તો તમે મહિલા છો અને તમે રાજનીતિમાં છો. રાજનીતિમાં ઓછી મહિલાઓ આવે અને આવે તો પછી એમને પોતાનો અવાજ ઉઠાવવો પડે, પોતાના માટે અવાજ ઉઠાવવો પડે. અને જ્યારે આવી ઘટનાઓ થાય ત્યારે આ સ્વરૂપ અને આ દ્રશ્યો સામે આવતા હોય છે. એ દિવસે પ્રગતિબેન આહિર સાથે શું થયું, કઈ રીતના પોલીસ એમને લઈ જઈ રહ્યા હતા એ જોઈએ. માનસિકતા જુઓ. રાહુલજીએ ખોટું નહોતું કહ્યું. રાહુલજીએ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ધર્મના નામે હિંસા ફેલાવે છે, એ લોકો નફરત ફેલાવે છે. ભારતીય જનતા પાર્ટીના દલાલોને જુઓ તમે, અહીંયા પોલીસ એને સપોર્ટ કરી રહી છે, એની ઉપર અમારી ઉપર પથ્થરમારો કરી રહી છે, એમને રોકતા નથી. અને કોંગ્રેસ પાર્ટી એક નાનું એવું આંદોલન જનતા માટે કરતી હોય તો 5 મિનિટમાં અરેસ્ટ કરી દેવામાં આવે છે. આ છે ભારતીય જનતા પાર્ટીની માનસિકતા. અને એને ખુલ્લા પાડ્યા છે ભારતીય જનતા પાર્ટી એટલા માટે આ કરવા માટે આવ્યા છે. એટલે જનતાએ